બે દિવસ માટે વૃંદાવન જવાના છો, કન્ફ્યુઝ છો ક્યાં જવું ક્યાં ન જવું, તો આ વિડીયો જુઓ. સૌથી પહેલા પહોંચી જાઓ કેસી ઘાટ. અહીં જઈને યમુના મહારાણીના દર્શન કરો અને આચમન કરો. અહીં તમે બોટિંગ કરી શકો છો, પણ તમારે બોટિંગ પાછળ સમય નથી વેડફવાનો, કારણ કે તમારી પાસે છે માત્ર અને માત્ર 2 જ દિવસ. અહીંથી પહોંચી જાઓ ગોપેશ્વરજી. આજે પણ અહીં શિવજીનો શણગાર થાય છે ગોપી વેશમાં. ત્યારબાદ પહોંચી જાઓ બાંકે બિહારીજી. ગેટ નંબર 1 અને ગેટ નંબર 2 થી તમે પ્રવેશ લઈ શકો છો. ભીડ હશે, ધક્કામુક્કી નહીં કરવી. મંદિરની અંદર પ્રવેશ કરો ત્યારે ધ્યાન રાખવું તમારા ફોનનું, કારણ કે મંદિર પ્રશાસનનું ધ્યાન જશે તો ફોન લઈ લેશે, દંડાત્મક કાર્યવાહી કરશે. હવે તમારા માટે રાહતની વાત એ છે કે અહીં વીઆઈપી કલ્ચર બંધ થઈ ગયું છે, એટલે તમે શાંતિથી દર્શન કરી શકો છો. અહીં શાંતિથી દર્શન કર્યા બાદ બહાર નીકળો ત્યારે ધ્યાન રાખવું, કારણ કે મંદિરની બહાર વાનર સેના તમારી રાહ જોઈને જ બેઠી છે. તમે ધ્યાન ચૂકશો, તમારા ચશ્મા, તમારી ટોપી, તમારો મોબાઈલ, તમારું પર્સ લઈ જશે ખેંચીને, અને જ્યાં સુધી તમે મહાશયને ફ્રૂટી નહીં આપો ત્યાં સુધી તમારી વસ્તુ તમને પરત નહીં કરે, એટલે તમારે સાચવવું પડશે. અહીંથી ધીરે ધીરે તમે ચાલતા ચાલતા રાધા વલ્લભજીના દર્શન કરવા માટે જઈ શકો છો. રાધા વલ્લભજી મંદિર ખાતે પણ ભીડ હશે, ધક્કામુક્કી નહીં કરવી. અહીં તમે જુઓ, આ સખી છે, પંખાની સેવા કરે છે. જે દર્શનાર્થીઓ છે તેને ગરમી ન લાગે એટલા માટે. રાધા વલ્લભજીના મંદિરમાં તમે જાઓ ત્યારે રાહતની વાત એ છે કે અહીં મોબાઈલ ફોન એલાઉડ છે. અહીં દર્શન કરીને તમે રાધા રમણજી પહોંચી જાઓ. અહીં પણ મંદિરની અંદર ભીડ હશે, પરંતુ તમને શાંતિથી દર્શન થશે. અહીં પણ ફોન એલાઉડ છે, તમે ફોટો અને વિડીયો લઈ શકો છો. રાધા રમણજીના શાંતિથી દર્શન કરો અને ત્યારબાદ પહોંચી જાઓ નિધિવન. વોકિંગ ડિસ્ટન્સ પર જ છે. ધ્યાન રાખવું કે સૂર્યાસ્ત પહેલા ત્યાં જવું, કારણ કે સૂર્યાસ્ત પછી નિધિવન બંધ થઈ જાય છે. કહેવાય છે આજે પણ અહીં રાત્રે મહારાસ રચાય છે. અહીં દરેક વૃક્ષ જોડામાં જોવા મળશે, એટલે કે યુગલમાં. કહેવાય છે કે રાત્રે આ વૃક્ષ ગોપી અને કૃષ્ણ બની જાય છે. અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. ત્યારબાદ તમે પહોંચી જાઓ કેસી ઘાટ. અહીં સાંજે યમુના આરતી થાય છે 7:30 વાગ્યે, 8 વાગ્યે અને 8:30 વાગ્યે. યમુના આરતીમાં ભાગ લો, શાંતિથી કેસી ઘાટ બેસો અને રાત્રે જઈને ફરીથી ઊંઘી જાઓ. મધ્યરાત્રિએ પ્રેમાનંદજીના દર્શન કરવા માટે જાઓ. 4 થી 4:30 વાગ્યે પ્રેમાનંદજી આવશે પદયાત્રામાં. અને હા, એના માટે તમારે કોઈ ટોકન લેવાની જરૂર નથી. દર્શન કરીને ફરીથી રૂમ પર જઈને સૂઈ જાઓ. બીજા દિવસે સવારમાં મદન મોહનજી પહોંચી જાઓ. વૃંદાવનના 7 મુખ્ય ઠાકોરમાં એક ઠાકોર છે મદન મોહનજી. મદન મોહનજીના દર્શન કરો અને ત્યારબાદ ઈ રિક્ષા મારફતે પહોંચી જાઓ ભાંડીરવન. ભાંડીરવન એ સ્થળ છે કે જ્યાં સ્વયં બ્રહ્માજીએ રાધા કૃષ્ણના વિવાહ કરાવ્યા હતા. ત્યારબાદ તમે પહોંચી જાઓ બંસીવટ. કહેવાય છે કે આજે પણ અહીં વડના વૃક્ષમાંથી વાંસળીનો અવાજ સંભળાય છે. ત્યારબાદ તમે પહોંચી જાઓ વૈષ્ણોદેવી ધામ. અહીં માતાજીની ખૂબ જ વિશાળ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. સાથે જ નવદુર્ગાનું ગુફા દર્શન પણ છે. સાથે જ અહીં 4 ધામ બનાવવામાં આવ્યા છે. શનિદેવ, રાધાકૃષ્ણની પ્રતિમા છે, રાધાકૃષ્ણનું મંદિર છે, શિવજીની વિશાળ પ્રતિમા મૂકવામાં આવી છે. ખૂબ જ મોટું પ્રેમાઇસીસ છે. અહીં તમે સુંદર રીતે ફોટોગ્રાફી પણ કરી શકો છો.